રિઝનિંગમાં આપણે ક્રમ કસોટીમાં આ પ્રકારનો દાખલો જોશું. એક હરોળમાં આરવનો ક્રમ બંને બાજુથી 21મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? અહીં આપણે કુલ વ્યક્તિની સંખ્યા શોધવાની છે. તો કુલ વ્યક્તિની સંખ્યા શોધવા માટે સૌથી પહેલાં તો આપણને આ જે હરોળ આપેલી છે, હરોળમાં આપણે આરવનો ક્રમ જોવાનો છે. તો આ આરવ છે પોતે, એનો ડાબી બાજુથી ક્રમ છે 21મો, એટલે કે આ 20મો ક્રમ, અને જમણી બાજુથી 20મો, અને એક આરવ પોતે. તો આ રીત આપણે શોર્ટકટમાં કઈ રીતના કરી શકીએ? તો કે આરવનો ડાબી બાજુથી ક્રમ બરાબર 20મો, ત્યારબાદ આરવનો જમણી બાજુથી ક્રમ 20મો, અને આરવ પોતે, એટલે કે 1. હવે આ તમે કુલ સરવાળો કરો એટલે તમને કુલ વ્યક્તિની સંખ્યા મળી જાય. તો આ રહ્યો તમારો જવાબ. આરવ ડાબી બાજુથી 20મો ક્રમ, આરવનો જમણી બાજુથી પણ 20મો ક્રમ, અને ત્યારબાદ આરવ પોતે 1, એટલે કે આ બધાનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 41.